चंद्रा भाई, ओ चंद्रा भाई। ઓહો સબજી ભાઈ આ તો જેઠિયા ભાઈ આવ્યો અરે જેઠિયા ભાઈ તમને માર ઘરની કગમ વાત મળી ગયા છે એમ અલ્લા તારે ઘેર આવવામાં મારે તો છે કોચડામાં આવ્યો ગરમી ગરમી છૂટી ગયેલી છે. હા જેઠિયા ભાઈ આમ ઉભા રે ની મજા આવે ખાટલે બેહીને વાત કરીએ હો ત્યારે એમ કરીએ ખાટલે બેસી ગયા. લો જેઠિયા ભાઈ હા ખાટલે બેહો ખાટલે હા ખાટલે જ બેહવું પડી જાય. ખાટલો જરીક દોરી હોરી ભરતો હોય ને ચંદ્રા ભાઈ. અરે જેઠિયા ભાઈ પણ પાણી હોણી કરાવું તો પાણી ચાલવાનું ભૂલી ગયો આમ ના ના પીના આવ્યો હો ચંદ્રા ભાઈ. જેઠિયા ભાઈ હા હમણાં શું ચાલે છે તમને ખબર છે ને હા ખબર છે. હા હમણાં હોનો માહોલ ચાલે છે તને ખબર છે ને આ ચૂંટણી જેવું ચાલે છે ચંદ્રા હા ભાઈ. તમે આવ્યા એનો વાંધો નહીં પણ જે કોમ ને આવ્યા હોય ને એ મને કીધું પછી એવડું થશે નહીં આપણે. ઓ લા ચંદ્રા ભાઈ એવું નથી. હા હું જરીક આ તાલુકા મેં ફોર્મ ભરેલું છે એમ. હા એ મને ખબર છે તારું નિશાનું છે એની મને બધી ખબર છે પણ તું કોમનો હું આવ્યો એ કેમ પૂછું. ઓલા ચંદ્રા ભાઈ હા તારી ઘણી વધારે વાંટીઓ છે હા ત્યાં હું તેને હારો આવેલો છું. મેં ફોર્મ ભરેલું છે એમ કુતે. અરે જેઠિયાભાઈ હમણાં હું ખાટલા નું તને ઉસકી હાથે એમ પૂછું હું કોનો મોણે છે તું ખબર છે ને હું સબજીભાઈ નો મોણે છું અને એ લાગે છે તું આવતો નહીં કે આ સંતો મારો મોણે થઈ જશે એમ. ઓ ચંદ્રા ભાઈ તું મારી વાત સાંભળ એટલો બધો નથી ગોંગરા નહીં તો સૌજી પાછો સાંભળી જશે. અરે હોમળે તે હું કરે હું તને હું મેલી નાખે તું એવું પાછો વિચારતો નહીં હોય એમ પૂછું તું હું વિચારીને આવ્યો છે એમ કયું. મેં તો વિચારીને ઘણું આવેલો છું પણ એનો નવું ફોર્મ ભરેલો છે એનો નહીં આવે એમ. અરે નહીં આવે તો હું છે પણ હું એના સપોર્ટ માં રહેલો છું ને એનો મારા સપોર્ટ માં છે. અમે બે હળી મળીને બે ભાઈ છે ને ભેગા રહેવાના છે એમ પૂછું. અલા મેં તો જીતેલો છું તું યાની વાત નથી કરે. આપણું નિશાના રેંગણું છે. અરે રેંગણું હળું નાખી દે એમ પૂછું. મારે રેંગણાની કશું જરૂર નહીં. મેં તને ખબર છે ને હું સબજી ભાઈ કણ કોઈને ગદ્દારી નહીં કરું. ઓ ચંદ્રાભાઈ તારે જોયા હું પિયાનું લાવું. અરે નથી પિયાનો એમ પૂછું તને હું હમણાં સબજી હમણાં આવી જશે એમ પૂછું એટલે તું ના જાવ સીધો એમ પૂછું. અલા તો હું તને હમણાં જીત્યા પેલો સાલ તને હમણાં પ્લાસ્ટર વાળી ઓહરી કરી આલ. તું મને પ્લાસ્ટર કરી આલે તો અને આખું હોનું સોંધી પહેરાવી દે ને તોય હું તારી વાત મેં નહીં આવું એમ પૂછું. અને તને ખબર છે ને જેઠિયા કે સબજી ભાઈ માટે મેં આખા ફળિયા મેં આખા ગોમ મેં ફરેલો છું. બપોરે ચોપ મેં સંભલા હાર પહેરીને એ આના માટે મેં ફરેલો છું પ્રચાર માર કરવા. ઓ ચંદ્રાભાઈ તું એટલું બધું નથી સંભળાવે. આ ને તો હમણાં નવો ઉભો રહેલો છે એટલે ની જીતે. એટલે જેઠિયા તું તારી જાતને સમજે એમ પૂછું. અલા તું ચંદ્રાભાઈ કેતો હોય તો હમણાં રાતે તને ફેવર ઢગલો વાળી આલું બોલ. અરે મારે કશું તારું જરૂર નહીં મેં એમ પૂછું. મેં તારું મારે કશું જોતું હોતી નથી. મારે એક જ સબજી ભાઈ એટલે સબજી ભાઈ. હું સબજી ભાઈ કણ ગદારી નહીં કરું એમ પૂછું. એ મારો ભાઈ છે એમ પૂછું. ભલે અમે ઝુમાઈએ ઝઘડાઈએ પણ એ મારો ભાઈ છે. ઓ ચંદ્રાભાઈ તું મારી એક વાત સાંભળ. અરે તારી એક ની વાત નહીં મેં હમણાં તું નખડા એમ પૂછું એમ તને નીચે હમણાં કઈ ગવડું દીધા હું મેલી દે. તો પેલો દેવા મેં ઘણો ડૂબેલો છે એટલે તને હમણાં લાખ રૂપિયા આલ દઉં. અરે ભલે મારે કરોડો રૂપિયા દેવું હોય પણ મારે કોઈની લાલચ મેં નહીં આવવાનું. મારા સબજી ભાઈ એટલે સબજી ભાઈ એક જ. અલા એયો નીજી તને તારો ઘણો કોમો બાકી છે. પેલું છાપરું ઉખોડ પડ્યું એ તને કર્યાલ છે. અરે એના માટે હું ભીખ માંગવા એમ કે તોય તૈયાર છું પણ એની કઈ ગદારી નહીં કરું એમ પૂછું. જેઠિયા તું નાહી જજે એમ પૂછું એમ. નીચે હમણાં 2 દન નો માર ઘેર નહીં આવેલો. હવે આવવાની તૈયારી છે ને અમે 2 રાતે તને કૂટી નાખશું. ઓ ભાયા હા તું લાખે ની ધરાતો હોય તો બોલ તને 5 લાખ ફેંકી દઉં આમ. એટલે પણ 5 લાખ રૂપિયા એમને મારે કકમ લેવાના એમ પૂછું. મેં આવે છે ને સબ્જી કણ ગદારી નહીં કરું પૂછું એમ. અલ્લા તો મારી વાત સાંભળ ચંદ્રાભાઈ તને 5 લાખ થોડા લાગે છે. હા આ તું મંજૂરી કરવા જાય તો તને 5 રૂપિયા નહીં મળે. આ તો 5 લાખ તને આલ્યું. હા પણ હાસી વાત છે પણ હવે મેં સબ્જી ભાઈ આગળ પાછું મારે ભૂંડું પડવાનું થશે એમ પૂછું. જેઠિયા એ તું પડી જાય તો પડી જાય ભૂંડું પણ એ તને લાખ રૂપિયા હાલવા કે છે. અરે લાખ રૂપિયા અહીંયા થટક લુખો એની કણ કશું મેં એ બુધાળો માર્ગન ખાવા આવે પૂછું એમ. એ જાતનું લુખું છે તું એની વાત મેં આખો ભરાઈ જો અહીં તને 5 લાખ તને આલુ એ થોડા લાગે છે. હા જેઠિયા પણ એ મારો ભાઈ છે એટલે હવે મારે એની વાત મોનવું પડે એમ. ના તું એની વાત કશું મોને નથી. આગો મારી ઘણી થઈ જા અને તારી ઘરની વોટ બધી મારી ઘણી પડવા જોઈએ. હા એનો પણ તું 5 લાખ રૂપિયા આવતો હોય તો 100 રૂપિયા એમના માલ દઉં વોટ વાળા નાખવા વાળા એમ. હો એ તો હું તને આજે રાતે આવીને હમણાં આખા 5 લાખ ની આખી પેટી હાલ દઉં તને. તું ગભરાય હું કા. અને શ્યાંગો ભાઈ કકમ છે શ્યાંગો ભાઈ? ઓહો શ્યાંગો ભાઈ તો સબ્જી ઘણી તણાતેલો એને તો 10 લાખ ઠોકી દીધા. હા તો પણ મને કકમ તાર 5 લાખ નિગમ લાગે આ રીતે એમ પૂછું. પણ એને આખું મોટું ફળિયું ફાસવાનું છે એમ. આપડે તેરી ઓછી વોટ છે એમ. ભલે કશું ઓછી મેં આપણે 300-400 વોટ છે.
અલા એને હાથો છે આમ એટલે મારે હા. કેટલા બધા હાલવા પડ્યા આમ. હો ત્યાં તું કે છે તો પણ હા. આ વાત છે ને તને ને મને આપડી બે જણા ખબર હા હા ત્રીજા વ્યક્તિ સબ્જી ભાઈ કને ખબર નહીં પડવા જોઈએ એમ પૂછું. ના ના સબ્જી કન આપડે ગંધ હતી મરસાની જોડ ની જવા દેવાની ના ને લ્યા મારું નિશાન તને ભૂલી જવા થયું તો આ રેંગડું લ્યા ગુંજામ ખાલ દે હા. અને તે દાડા રેંગણા ઉપર તો ગોઠો દબાવજે પાછો. એનો વાંધો નહીં એમ પૂછું. હા, હા. હવે સંતરો ફરી જલે વાત પત્રીજી જીત આપડી છે એમ જેઠિયા તું મોની લીજે. આ જીત આપડી થવા જોઈએ અને પહેલો જીતી ના આવું ને પહેલી ગ્રાન્ટ પેલો તારો ભોગારીયો કુવો છે ને એ હદી સણાવી નાખું. આ જોગદારીઓ કુવા કમ્પ્લીટ રિપેર કર્યા ને બ્લોક ને આગળ પાછળ હેન્ડપંપ ને કાળો ઘોડો હંધી જોશે એમ પૂછું. અલા, બધું કરી આલું છું અને મારે હાવશે ને મોડું થાય મારા બીજા ને હજી પાછું આ છે એમ વાત કરવું પડશે એમ. હો તે હો જેઠિયા ભાઈ હારું તે હોવ હો ચાલતા હો ને હો મળશું પાછા ત્યારે. અને પાછો સબ્જી તને પાછું મીઠું મીઠું બોલે ને તો પાછો એ બા ફરી નથી જાય છે. ના ના હવે પાછી એની વાત મોનું પડશે પણ એને નહીં ખબર પડવા જોઈએ કે હા. આ ઓનો મોણા સીજરો છે. હું પેલો બલેરો ગાડી લઈને આવું છું રાતે 10 વાગે તો પેલી 5 ની પેટી તને આપી દઉં છું. હા હો એને વાંધો નહીં. હો ગભરાય નથી સંતરાભાઈ. હા હા હો. હા જેઠિયા ભાઈ મળશું. હોવ હા હા આ સબ્જી ને હું ખબર પડા. અલો જેઠિયો મને 5 લાખ રૂપિયા તરત આલી દઉં કે હું ત્યાંનો માણસ થઈ જો મારે કોઈ ટેન્શન નહીં. મારા ઘરનું બધું દેવું એ નાઈ જશે ને મને વાપરાઈને પૈસા મળી જશે. અને પાછો જેઠિયો એમ કહીને જેલો છે કે બ્લોક ને હેન્ડપંપ પેલો જોગદારે કુવો હદારેલું એમ કે હા સબ્જી કદાચ ની દીધો તે મારે તો એહ્યો ની મને કદાચ આલતો નહીં આલ્યો કોમ સરકારી કોમ આવે તે હદી નહીં આલ્યો કોમ એટલે વેડા છે તો હબાઈ જવાનું સારું છે એમ પૂછું. ઓ જેઠિયા હા કેફાજી આવ્યો. ઓ હો લા સબ્જી ભાઈ આ જરીક ડોબી દૂધ નું કાઢવા દેતી તે જરીક નોતરું કરવા જેલો એમ ઓહો હો તમારો ઘરો મેં. ઓ ભાઈ હા તું બે ત્રણ એકદમ નોતરા કરવાના બાકી રાખી દે. ઓ ભાઈ એવું નથી લા સબ્જી ભાઈ આ તું અવળી વ્યામ ગણતો હશે. એમ નહીં હા તું માર ફળિયા મેં ખોતરવા ભરાયો છે એમ મને ખબર હે. હે ના ના સવા ભાઈ એવું નથી લા તું અવળી વ્યામ ગણો અવળી નહીં. હા તું પૂછ્યા વગર આ વોર્ડ માં ઘૂસ્યો કેમ મારે એ જવાબ જોઈએ એમ. ઓ લા સબ્જી ભાઈ તું એવું નથી વિચાર આ તો જરીક ડોબીને નોતરું કરવા જેલો આમ એ બળવાઈ કરવાની હમણાં તું વોટિંગ થાય તો વેર બંધ રાખજે ભાઈ. હે? ઓ ભાઈ હા તું વિચારે હા તું મેં તો હા એવું તને લાગે નહીં આવું લા તમાર ફળિયા મેં હમણે ભરાવાનું નહીં. હો નહીં ભરાવું લા. તને એક બીજી વાત કર દઉં. હા જો હું હરી જો ને હા હા પછી તું ખાલી ભાળજે. હારું હો લા હો હો બાકી તું એ તો હું હમણાં ચેકિંગ કરલું છું. એ તો મને ખબર તું જીતી જવાનો છે લા. એમ નહીં હા હમણાં ચેકિંગ કરલું છું તું કિયાન ઠેરાવેલો એમ. હા તું જો જોણતો થી ભાઈ મને ના લા હા. સવા એવું નિમા લા તું અવળો ઘણું વિચારે લા મેં તમે તું ઘણો હેવી મોણસ લા તું છરકી જાય. તું આ ફળિયામાં આજે કેમ આવેલો મારે આ જવાબ જોઈએ ભાઈ. અલા હા. બધું સોલ્યુશન થઈ જશે લા સબ્જી ભાઈ આ પેલી ડોબી મેં તારા ફળિયામાં આવેલો ના, આવેલો નથી. મેં આવેલો ના નહીં આવ્યો. તો તું કેમ ભરાયો. ઓ ના ભાઈ મારા પણ પેલી ડોબી કૂદી ઘણી જાય છે ને નોતરું કરી આલવા જેલો આમ મારો ભાઈ. હા એ નોતરું કિયાન ઘેર કરવા જેલો એથી હું જોયેલું છું તને. હા ઓ પેલા ભૂદરા ને ઘેર લા. હા હો બાકી તો હરી જો ને હા હા પછી તું ખાલી ભાળજે. હા ઓહો હા. તું હજુ તું જાણતો થી મને હો તું હજુ થી ઓળખતો મને. અલા ઓળખું છું લા સબ્જી પણ આ તો- આજે આવી બાકી આવતી નહીં. અલા નહીં આવું લા સબ્જી ભાઈ તું આટલો બધો ગોંગરે નથી લા મને. હા કીધું તન. સારું હો ભૂલ નહીં પડે પાછી ભૂલ નહીં થાય તારથી. અલા ને ભૂલ પડે લા. હા તું જાણતો થી જ મને. ઓહો તો પેલા સંદ્રાન દીધા ઘણો ઉછળતે લો સંદ્રાને તો 5 લાખ ફટકા દીધા. હાવ તું જીત હું તને ભાળું કેવો જીતીને આવે તે હું તને ભાળું.